રામ નારાયણ રામ। આજના સમયમાં જરૂરી છે તો માત્ર આત્મમંથન કરવાની, પોતાના અંતર્મનને સાંભળવાની અને પોતાના વિવેકની વાત માનવાની। જીવનમાં તમે કોઈ પણ કાર્ય કરો, તમારું વિવેક તમને હંમેશા સાચી દિશા દર્શાવે છે। તેથી હંમેશા તમારા વિવેકની વાત માનો, તમારા અંતર્મનની સાંભળો। આજના પરિપ્રેક્ષ્યમાં દરેક માનવી સુખની શોધમાં છે, શાંતિની તલાશમાં છે। તેને મેળવવા માટે આપણે દર ભટકી રહ્યા છીએ, પણ આપણે ભૂલી ગયા છીએ કે આ સુખ અને શાંતિ તો આપણા અંદર જ છે। ફક્ત આપણને આપણા રામ નારાયણ રામ નામ સાથે જોડાવું છે। પછી તમે જોશો કે તમને જીવનમાં કેવી રીતે સુખની અનુભૂતિ થશે। રામ નારાયણ રામમાં આખું બ્રહ્માંડ સમાયેલું છે। આ નામ આપણું આખું જીવન બદલી નાખે છે। આપણા મનમાંથી બધા ડર અને ભય દૂર થઈ જાય છે અને સુખ સમૃદ્ધિની અનુભૂતિ થવા લાગે છે। આકાશે કુદરતની રચના કરી, સર્જન કર્યું અને આ સર્જનમાંથી જ આપણે સૌ ઊભા છીએ। આ બધું એકબીજાની સાથે જોડાયેલું છે। એનાથી જ આપણને ઊર્જા મળે છે, આપણું ચૈતન્ય જાગૃત થાય છે અને આપણું વિવેક વિકસે છે। મનુષ્ય જે કંઈ કરે છે એ સાચું છે કે ખોટું, એ આપણું વિવેક જ આપણને જણાવે છે। આપણા અંદર વસેલું આપણું વિવેક એ જ આપણું મન છે, જે આપણને બધું કહે છે। જ્યારે પણ આપણે કંઈ ખોટું કરીએ છીએ, ત્યારે આપણું વિવેક આપણને ચેતવે છે કે આ ખોટું છે, નહીં કરવું જોઈએ। આ ધરતી પર માનવજને જે કંઈ મળ્યું છે, તે બધું અંતરિક્ષ, આકાશ અને કુદરત તરફથી મળ્યું છે। તેનો પોતાનો કંઈ નથી। ધરતી આપણા માટે માતા છે અને આપણો પિતા છે, જે આપણને શક્તિ અને ઊર્જા આપે છે। કુદરતે આપણને બધું આપ્યું છે, પણ શું કુદરત આપણને કંઈ પાછું માંગે છે? સૂરજ, ચાંદ, આકાશ અને તમામ ગ્રહ નક્ષત્રો આપણને જે કશું આપે છે, એ માટે તેઓ ક્યારે કોઈ રાહત માંગતા નથી કે શાન જતાવતા નથી। તો માનવી કેમ એકબીજાની પર જતાવે છે? આ વલણ ખોટું છે અને આપણને તેને સુધારવું પડશે। રામ નારાયણ રામ એવું નામ છે જે તમારા જીવનનો ઉદ્ધાર કરે છે, તમારા સપનાઓ અને ઈચ્છાઓને પૂર્ણ કરે છે, તમને તમારી આત્માથી રૂ કરાવે છે। આ નામમાં એવી શક્તિ છે જેને જપતા જ તમારું તમારા સાથે સાકાર થવા લાગે છે। આ દુનિયામાં અનેક લોકોએ રામ નારાયણ રામ સાથે જોડાઈને માત્ર પોતાનું જ નહીં, પણ સમાજમાં રહેલા અન્ય લોકોનું પણ કલ્યાણ કર્યું છે। રામ નારાયણ રામ સાથે જોડાઈને દરેકના જીવનને નવી દૃષ્ટિ મળે છે અને એ નવી દૃષ્ટિ આપણને નવી ઊર્જા આપે છે અને જીવનને સફળ બનાવે છે। રામ નારાયણ રામ હંમેશા લોકોને એ જ શિક્ષા આપે છે કે હંમેશા પોતાની વિચારધારાને સકારાત્મક રાખવી જોઈએ। જીવનમાં હંમેશા સારા કાર્યો કરવા જોઈએ અને જેટલું શક્ય હોય તેટલું અન્ય લોકોનું ભલું કરવું જોઈએ। રામ નારાયણ રામ દ્વારા સમાજમાં ફેલાયેલી નકારાત્મક ઊર્જાને હંમેશા નષ્ટ કરવાની કોશિશ કરવામાં આવે છે, જેથી સમાજમાંથી અંધકાર દૂર થઈ શકે અને જાગૃતિનો પ્રકાશ ફેલાઈ શકે। રામ નારાયણ રામ સાથે જોડાઈને લોકોનું જીવન સફળ બની રહ્યું છે અને તેઓ સતત સફળતાના માર્ગે આગળ વધી રહ્યા છે।